સુરેન્દ્રનગર જિલ્લાના ચોડા તાલુકાના સમઠિયાળા ગામે ખનીજ ચોરી અને હપ્તાખોરીનો મામલો સામે આવ્યો છે, જેમાં પથ્થરની લીઝ પર કામ કરતા યશપાલસિંહ રાઠોડ અને તેમના કર્મચારી પર અલ્પેશભાઈ મનસુખભાઈ દરજીયા નામના શખ્સે પિસ્તોલ તાણી જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાની વિગત અનુસાર સમઠિયાળાની ભોગાવા નદીમાં આવેલી લીઝ પરથી પથ્થર ભરીને જતો ડમ્પર અલ્પેશભાઈએ રસ્તામાં જ બાઇક આડું રાખીને અટકાવ્યો હતો અને ડમ્પર ચલાવવા માટે હપ્તાની માંગણી કરી હતી, જ્યારે યશપાલસિંહે હપ્તા આપવાનો ઇનકાર કર્યો અને અલ્પેશભાઈએ ઉશ્કેરાઈને ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી અને ત્યારબાદ યશપાલસિંહના પિતા નવલસિંહે તાત્કાલિક 112 નંબર પર પોલીસને જાણ કરતા પોલીસ વાન ઘટના સ્થળે દોડી આવી હતી, જેણે આરોપીના હાથમાંથી પિસ્તોલ કબજે કરી હતી। પોલીસ તપાસમાં પિસ્તોલમાંથી એક જીવતો કારતૂસ મળી આવતા મામલો વધુ ગંભીર બન્યો છે। ચોડા પોલીસે આરોપી વિરુદ્ધ હપ્તાખોરી, મારપીટ, જાનથી મારી નાખવાની ધમકી અને હથિયાર રાખવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હવે પોલીસ તપાસમાં તે વાત સામે આવશે કે આરોપી પાસે આ પિસ્તોલ ક્યાંથી આવીને કેટલા સમયથી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતો। ઓકે, મારું નામ છે રાઠોડ યશપાલસિંહ નવલસિંહ, ગામ સમઢિયાળા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર। હવે મારા નામની મારી લીઝ છે બ્લેક પથ્થરની। હું કાયદેસરની લીઝ ચલાવું છું। એમાં રાત્રે 8 તારીખના રાત્રે 12:30ના સમયે મહેતાજીનો મારામાં ફોન આવ્યો। હું ઘરે હતો કે આ રીતના એક અજાણ વ્યક્તિ રસ્તો બંધ કરાવવામાં આવે છે, ગાડી ઊભી રખાવી મારી। ત્યાં હું સ્થળ ઉપર પહોંચ્યો એટલે સીધી મારી ઉપર પિસ્તોલ કાઢી મને જાનથી મારી નાખવાની કોશિશ કરી। એટલે મેં હાથમાંથી લઈને ઝપાઝપી કરીને 112ને ડાયલ કરીને ચુડા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી છે। શું બાબત ગાડી ઊભી રાખી? બસ પૈસા ખંડણીમાં બાબતે, એ બાબતે છે। એટલે ખંડણી માંગી? હા, ખંડણી માંગી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।